દોસ્તો, ચૂંટણીની તારીખ ગુજરાતમાં આવી ગઈ છે ને હવે બસ બધા પક્ષ કેવી રીતે પોતે જીતી શકે એ માટેના કાર્યો શરૂ કરી દેશે. અને આપણા ગુજરાતમાં તો વર્ષોથી એક ફોર્મ્યુલા અપનાવાઈ છે જે બેસ્ટ છે એમને માટે, અને આપણે પણ જાણે એવું જ સાચું છે એવું આપણે કરી રહ્યા છીએ. આ ફોર્મ્યુલા છે જ્ઞાતિ જાતિ આધારિત વોટ આપવા. અને પહેલાં પણ આ ધ્યાનમાં રાખીને દરેક પક્ષ એ ધ્યાન રાખીને જે તે સ્થાનિક જગ્યાઓ પર જેનું વર્ચસ્વ વધારે છે, જે સમાજ વધારે છે, જે ધર્મના વ્યક્તિઓ વધારે છે એમને ટિકિટ આપશે. અને એક વખત જીત્યા પછી સ્થાનિક પ્રશ્નો, સ્થાનિક લોકો બધું જ ભૂલી જવાનું, અને માત્ર ને માત્ર એ વ્યક્તિઓ પોતાનું ઘર ભરવા માટેના કામો કરે છે. છતાંય આપણે 5 વર્ષે ફરી પાછું આપણને આપણા પ્રોબ્લેમ યાદ આવે અને ફરીથી જ્ઞાતિ આધારિતમાં આપણે આપણા મગજનો ઉપયોગ કર્યા વિના બસ વોટ આપ્યા કરીએ અને દુઃખી થયા કરીએ. પણ ક્યાં સુધી આવું આપણે ચલાવવું છે? આ બાબતે જાગવું તો પડશે ને. હમણાં મોરબીની દુર્ઘટના બની, આપણે બધાએ જોયું કે કેટલી તકલીફો પડી છે. પણ અહીંયા એક બાબતો તમે ખાસ ધ્યાન આપી હશે કે ત્યાં જે વ્યક્તિઓ બચાવવા માટે ગયા તો એમણે ક્યાંય એવું જોયું નથી કે મારી જ્ઞાતિનો માણસ હોય એને હું પહેલો બચાવું, કે મારા ધર્મનો વ્યક્તિને જ હું બચાવું, બીજાને મારે બચાવવાની જરૂર નથી. એવું ક્યાંય કોઈએ વિચાર્યું નથી કે એવું થયું પણ નથી. ત્યાં બસ માનવતા જોવામાં આવી અને દરેક વ્યક્તિને બચાવવાના ભરપૂર પ્રયાસો થયા. અને મેક્સિમમ લોકો આપણે જોયું કે ઘણા મર્યા પણ છે, પણ ઘણા લોકોને બચાવી પણ શક્યા છે. અને સાથે સાથે ડૉક્ટરોએ પણ પોતાની સારામાં સારી રીતે ફરજ બજાવી છે, લોકોને બચાવવાના સારામાં સારા પ્રયત્નો કર્યા છે. ત્યાં પણ એમણે એવું નથી વિચાર્યું કે હું મારા સમાજના વ્યક્તિ કે મારા ધર્મના વ્યક્તિને બચાવીશ, બીજાને નહીં. તમે આ બાબત ધ્યાનથી જોયું હશે કે ત્યાં જે લોહી માટેના દાતા તરીકે વ્યક્તિઓ આવતા હતા તો એમણે પણ એ વાત ખાસ ધ્યાનમાં રાખી છે કે આ વ્યક્તિઓને જલ્દી ને જલ્દી અમે રક્તદાન કરવા માટે આવ્યા છીએ, તો તમે અમારો લોહી લો અને આમને બચાવો. ક્યાંય મારા સમાજ માટે લોહી છે અને બીજા માટે નથી, એવું નથી કર્યું. તો શા માટે આપણે ચૂંટણીની બાબતમાં જ આવું કરીએ છીએ? થોડુંક તો આંખો ખોલો. આપણે જે વ્યક્તિને મારી જ્ઞાતિનો માણસ એટલે સારો માણસ એવું વિચારીને મત આપીએ છીએ, ક્યારે એ જીત્યા પછી પાછું વળીને જોવે છે ખરા? અને જો જોતા હોય તો આપણા વર્ષોના પ્રશ્નો, સ્થાનિક રોડ રસ્તાના દર ચોમાસામાં ખાડા પડી જાય છે એ સોલ્વ થયા હોય, પણ ના, નથી થતા. અને અચાનક કોઈ મોટા નેતા એ રોડ ઉપરથી પસાર થવાના છે તો એમને બતાવવા માટે બધું રાતોરાત સુધારો થઈ જાય, રાતોરાત રોડ બની જાય. આ બધું શું આપણે નહીં જોવાનું? હું તમને એવું નથી કહેતો કે તમે આ પક્ષને મત આપો, પેલા પક્ષને મત આપો. મારે એથી કોઈ લેવા દેવા નથી, મારે તમને એ કહેવાનું નથી. બસ મારું એટલું જ કહેવાનું છે કે તમે તમારા વિસ્તારમાં જે વ્યક્તિઓ ઊભા છે એ વ્યક્તિઓમાંથી કયો વ્યક્તિ સારો છે કે જે કાર્ય કરે લોકો માટે, લોકોના પ્રશ્નો સોલ્વ કરે, એને મત આપો. આ જ્યાં સુધી નહીં જોવાય ત્યાં સુધી આપણે પ્રજા તરીકે હેરાન થવાનું જ થયા કરશે અને નેતાઓ પોતાના ઘર ભર્યા કરશે, એ વધારે રૂપિયાવાળા થશે. પણ આપણે તો હતા ત્યાં ને 5 વર્ષ પછી પાછી આ ફરિયાદો આપણે કર્યા કરવાની. આ વખતે બસ અમે આ નવી ઝુંબેશ લઈને આપના સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે આમ વિડીયો દ્વારા આપના સુધી પહોંચીએ, સાચી વાત કરીએ કે હવે આપણે મારો માણસ નહીં, સારો માણસ જોઈને મત આપવો છે, ભલે એ કોઈ પણ જ્ઞાતિ કે ધર્મનો હોય. બસ આજે આપ સૌ વચ્ચે આટલી જ વાત. બીજા વિડીયોમાં પણ આપ સુધી પહોંચવાના પ્રયત્નો કરીશું. હું વનમાળી ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ,
અમદાવાદ.